ઓમ તત્સત પરમાત્માએ સદગુરુ મહારાજની જય. હવે આપણે જોઈશું જીવ બ્રહ્મની અભેદ યુક્તિઓ. એટલે કે જીવ અને બ્રહ્મનો અભેદ છે, એકત્વ છે, એની યુક્તિઓ. એટલે કે હે પરમ વંદનીય મુમુક્ષુ મહાવિદ્વાન પુરુષો, જ્યાં પ્રત્યક્ષ પ્રમાણ તથા શબ્દ પ્રમાણથી મનનું સમાધાન થતું ના હોય, ત્યાં બીજી યુક્તિઓનો ઉપયોગ કરવો પડે છે. જીવ અને બ્રહ્મનો અભેદ પ્રત્યક્ષ પ્રમાણથી તથા શબ્દ પ્રમાણથી સમજી શકાતો નથી. માટે અહીં એ બે પ્રમાણથી ભિન્ન એટલે જુદું અનુમાન પ્રમાણ, ઉપમાન પ્રમાણ તથા અર્થાપત્તિ પ્રમાણ, આ ત્રણ યુક્તિઓ લેવી પડે છે. હવે પહેલી અનુમાન પ્રમાણ રૂપ યુક્તિ છે કે જીવો બ્રહ્મા ભિન્ન, જીવ બ્રહ્મથી અભિન્ન છે. સચ્ચિદાનંદ લક્ષણત્વાત, એટલે કે સચ્ચિદાનંદ સ્વરૂપ હોવાથી, અને બ્રહ્મવત એટલે કે ઈશ્વર ચેતનની પેઠે. હવે જે સચ્ચિદાનંદ રૂપ હોય તે બ્રહ્મથી અભિન્ન જ હોય, જુદા ના હોય એમ. સૂર્ય કિરણ જુદા ના હોય એમ. જેમ કે બ્રહ્મ સચ્ચિદાનંદ રૂપ હોવાથી બ્રહ્મથી અભિન્ન છે, તેમ આ જીવ સચ્ચિદાનંદ રૂપ હોવાથી બ્રહ્મથી અભિન્ન છે જ. અથવા જે સચ્ચિદાનંદ રૂપ ના હોય તે બ્રહ્મથી અભિન્ન પણ ના હોય. જેમ કે ઘટ એટલે ઘડો એ સચ્ચિદાનંદ રૂપ નથી, પદાર્થ સચ્ચિદાનંદ રૂપ નથી, તેથી તે બ્રહ્મથી અભિન્ન પણ નથી. આ જીવ એવો એટલે ઘટ, આ જીવ જેવો છે એવો ઘટ એટલે પદાર્થ નથી, તેથી બ્રહ્મથી ભિન્ન નથી, પરંતુ અભિન્ન છે. અહીં આ અનુમાન છે. એમાં જીવ પક્ષ છે તે જીવનો બ્રહ્મથી અભેદ સાધ્ય છે. પક્ષ અને સાધ્ય બંને જે વાક્યમાં એક છે તે પ્રતિજ્ઞા વાક્ય કહેવાય છે. નહીં, આપણા વેદમાં કીધું દ્રષ્ટાંત પ્રતિજ્ઞાને હેતુ. એટલે કે પક્ષ અને સાધ્ય બંને જે વાક્યમાં હોય તેને પ્રતિજ્ઞા વાક્ય કહેવાય છે. ત્રીજા નંબરમાં સચ્ચિદાનંદ રૂપતા એ હેતુ છે, મતલબ ઈરાદો, રહસ્ય. નંબર 4માં ઈશ્વર ચેતન એટલે કે બ્રહ્મ તે અન્વયી તથા ઘટ વ્યતિરેક. આ એક ઉદાહરણ છે દ્રષ્ટાંત તરીકે. આ પ્રમાણે અનુમાન પ્રમાણ રૂપ યુક્તિ કહેવાય છે. હવે નંબર 2માં ઉપમાન પ્રમાણ રૂપ યુક્તિઓ એવી છે જેવી રીતે ઘડો તથા મઠ, ઘટ અને મઠ એ ઉપાધિઓ દૂર કરીએ તો ઘટાકાશ તથા મઠાકાશનો અભેદ છે. એવી રીતે બુદ્ધિ અને માયા એ બે ઉપાધિઓ દૂર કરીએ તો જીવ અને બ્રહ્મનો અભેદ છે. જીવ બ્રહ્મ અભેદ છે, આકાશ એક જ છે એમ.
જેવી રીતે ઘટાકાશ, જલાકાશ, મેઘાકાશ અને મહાકાશ એ ચારેય પ્રકારના આકાશ છે. એમાં જો કે જલાકાશ અને મેઘાકાશ એનો અભેદ છે જ નહીં, તો પણ ઘટાકાશ અને મહાકાશનો નામ માત્ર એટલે કથન ભેદ, બોલવા કહેવા પૂરતો ભેદ છે. વાસ્તવિકતાએ એટલે સમજણની દ્રષ્ટિએ કોઈ ભેદ નથી. આમ એ જ રીતે સમજો કે કુટસ્થ, જીવ, ઈશ્વર અને બ્રહ્મ એ ચાર ચેતન છે. એમાં જો કે જીવ અને ઈશ્વરનો અભેદ છે જ નહીં, તો પણ તેમના અધિષ્ઠાન લક્ષાર્થ રૂપ કુટસ્થ અને બ્રહ્મનો નામ માત્રથી ભેદ છે. વાસ્તવિક પરમાર્થથી ભેદ નથી. આત્મદ્રષ્ટિથી ભેદ નથી, એમ સ્વરૂપ દ્રષ્ટિથી. હવે ત્રીજું અર્થાપત્તિ પ્રમાણની યુક્તિ એ છે કે આપણા શાસ્ત્રો કહે છે નેહ નાનાસ્તિ કિંશ્ચિન્ન. એ રીતે શ્રુતિઓમાં ભેદનો નિષેધ કરેલો છે. એ નિષેધ વાસ્તવ અભેદ હોય તો જ સંભવી શકે, એ વિના સંભવે નહીં. માટે ભેદના નિષેધની અનુપપત્તિના જ્ઞાનરૂપ અર્થાપત્તિ પ્રમાણથી જીવ બ્રહ્મના અભેદના જ્ઞાનરૂપ અર્થાપત્તિ પ્રમાણ છે. એમ હવે થાય કે જીવ અને બ્રહ્મના ભેદની બાધક યુક્તિઓ કઈ છે? આગળ કઈ એ સાધક યુક્તિઓ છે સિદ્ધ કરવા વાળી. તો બાધક એટલે બાદ કરવા વાળી નડતર યુક્તિઓ કઈ? તો જીવ અને બ્રહ્મના ભેદની બાધક યુક્તિઓ અનુમાન પ્રમાણ, ઉપમાન પ્રમાણ, અર્થાપત્તિ પ્રમાણ તથા અનુપલબ્ધિ પ્રમાણ, આ રૂપે ચાર યુક્તિઓ છે. એમાં પહેલી અનુમાન પ્રમાણ રૂપ યુક્તિ છે. એમાં જીવ અને બ્રહ્મનો ભેદ મિથ્યા છે, માની લીધો છે, એમ વાસ્તવિક નથી, મિથ્યા ભેદ છે. એ પ્રતિજ્ઞા વાક્ય પક્ષ વત્તા સાધ્ય ઉપાધિકૃત હોવાથી એ હેતુ છે. ઘટાકાશ અને મહાકાશના ભેદની જેમ એ ઉદાહરણ વાક્ય છે. અને જે મિથ્યા નથી હોતું તે ઉપાધિકૃત એટલે ઉપાધિથી થયેલું પણ નથી હોતું. જેમ કે ઘટ એટલે ઘડો તથા પટનો વ્યવહાર દશા વિશે ભેદ છે. એમની સ્થિતિ પ્રમાણે, એની આકૃતિ પ્રમાણે જોઈએ છીએ એ દ્રષ્ટિ આટલો જ ભેદ છે. એ ભેદ ઉપાધિકૃત નથી, ઉપાધિથી થયેલો નથી, એથી મિથ્યા પણ નથી. એ ઉદાહરણ વાક્ય છે. હા, હવે આગળ વિચારીએ તો આ જીવ તથા બ્રહ્મનો ભેદ એવો નથી. ઉપનયન વાક્ય માટે મિથ્યા નથી. ઉપર કયો એવો આ ભેદ નથી જીવ બ્રહ્મનો. હા, એટલે ઉપનયન નથી. માટે જીવ તથા બ્રહ્મનો ભેદ એવો નથી એટલે કે મિથ્યા નથી એમ નહીં, પરંતુ મિથ્યા જ છે. નિગમન વાક્ય કહેવાય. હવે ઉપમાન પ્રમાણ રૂપ યુક્તિ એ રીતે છે કે જેવી રીતે બિંબ તથા પ્રતિબિંબનો ભેદ મિથ્યા છે, એવી રીતે જીવ અને બ્રહ્મનો ભેદ એ મિથ્યા છે. બિંબ આપણા ધડ ઉપર છે અને અરીસામાં પ્રતિબિંબ છે. હા, એટલે એ ભેદ મિથ્યા છે. એટલે કે એ રીતે જેવી રીતે બીજો જેવી રીતે સપનાના જીવનો
તથા સપનાના પદાર્થોનો ભેદ એ પણ મિથ્યા છે. એવી રીતે જીવ જળનો ભેદ જે આપણને ભાષો છે એ મિથ્યા છે, વાસ્તવિકતા એ નથી. 3. જેવી રીતે અનેક ઘટાકાશના પરસ્પર ભેદ મિથ્યા છે, હજારો કુંડમાં ઘડાઓમાં પડતું આકાશનું પ્રતિબિંબ એ હજારો આકાશો નથી પણ એટલું જુદું દેખાય એ ભેદ મિથ્યા છે. એવી રીતે જીવોનો પરસ્પર ભેદ મિથ્યા છે. અનંત જીવો આ વાસ્તવિકતામાં નથી પણ મિથ્યા છે. નંબર 4 જેવી રીતે રજ્જુ એટલે દોરડી અને કલ્પિત સર્પનો ભેદ અથવા સાક્ષી ચેતનનો અને સ્વપ્ન પ્રપંચનો ભેદ એ મિથ્યા છે. એવી રીતે જળ જગતનો અને ઈશ્વરનો ભેદ પણ મિથ્યા સમજવો. 5. જેવી રીતે રજ્જુમાં કલ્પિત સર્પ, દંડ એટલે લાકડી, પાણીનો રેલો, ધરતીની ફાટ અથવા આવી રીતે અથવા સ્વપ્ન પદાર્થોનો પરસ્પર ભેદ પણ આ રીતે મિથ્યા છે. એવી રીતે જળ પદાર્થોનો પરસ્પર ભેદ એ પણ મિથ્યા જ છે. હવે રહ્યું અર્થાપત્તિ પ્રમાણ. તો એની યુક્તિ એ છે કે મહાવાક્યમાં જે જીવ અને બ્રહ્મનો અભેદ કયો છે તત્વમસી, તે પ્રતીત થતા ભેદના મિથ્યાત્વ વિના બની શકે તેમ નથી. વચ્ચે શરીર જ ના હોય તો એના કારણે આ ભેદ દેખાય જીવ શિવનો. એથી જીવ અને બ્રહ્મના ભેદના મિથ્યાપણાની કલ્પના કરાવે છે. આ વચમાં જે વસ્તુ આવી દેખ એ ખાલી કલ્પના જ છે, જુદા હોય એવું. હવે આગળ અનુપલબ્ધિ પ્રમાણે ચોથી યુક્તિ. તો જેવી રીતે જાગ્રતમાં વૃત્તિ ઉપાધિ અને સ્વપ્નમાં અંતઃકરણ ઉપાધિ બને છે, આ ઉપાધિને લીધે જીવ તથા બ્રહ્મનો ભેદ ભાષે છે, જુદી દેખાય છે એમ. એ જ રીતે સુષુપ્તિમાં ઉપાધિનો અભાવ છે એટલે ઉપાધિ નથી. અભાવ હોવાથી ભેદ ભાસતો નથી. માટે જીવ તથા બ્રહ્મના પારમાર્થિક એટલે વાસ્તવિક ભેદનો અભાવ છે એવો નિશ્ચય થાય છે. હા, હવે આપણે વિચારીએ કે ઉપરનું જે અનુમાન પ્રમાણ જે આપણે સાંભળ્યું અગર તો વાંચ્યું એ પ્રમાણથી અનુમિતિ પ્રમા ઉપજે છે. તો તે અનુમિતિ પ્રમા એ કેટલી રીતે હોય, વળી એનું સ્વરૂપ શું હોય? તો અનુમિતિ પ્રમાણ એમાં સ્વાર્થાનુમિતિ, સ્વાર્થ પ્રમા તથા પરાર્થાનુમિતિ પ્રમા એવા ભેદથી 2 પ્રકારની છે, સ્વ અને બીજો એમ. આ પુરુષને બીજા કોઈએ કરેલા ઉપદેશ વિના વ્યાપ્તિ જ્ઞાન તથા લિંગ જ્ઞાન વગેરેથી જે અનુમિતિ થાય છે તે સ્વાર્થાનુમિતિ પ્રમાણ કહેવાય છે. હવે જે પુરુષ વ્યાપ્તિ લિંગ આદિના જ્ઞાનથી પર્વતમાં અગ્નિનો પોતે નિશ્ચય કરે છે, બીજા પુરુષનો વહનીનો નિશ્ચય કરાવે છે, એ પરાર્થાનુમિતિ કહેવામાં આવે છે. હવે કદાચ વ્યાપ્તિ શબ્દ જોઈએ તો એનું દ્રષ્ટાંત તરીકે જ્યાં જ્યાં ધુમાડો હોય ત્યાં ત્યાં અગ્નિ હોય જ. આવો ધૂમ એટલે ધુમાડો અને અગ્નિનું સહચર્ય ભેગા રહેવું, સાથે રહેવાપણું, એવું જ્ઞાન દરેકને પોતાના રસોડામાંથી થયેલું હોય છે, થાય છે એમ.
અગ્નિની ધુમાડામાં વ્યાપતી છે અથવા અગ્નિ ધુમાડામાં વ્યાપક છે અને ધૂમ વ્યાપ્ય છે. વળી જેમ ઘીની દૂધમાં વ્યાપતી છે અથવા ઘી દૂધમાં વ્યાપક છે અને દૂધ વ્યાપ્ય છે, એમ જીવ સચ્ચિદાનંદ રૂપ હોવાથી બ્રહ્મ સાથે તેનો સદાય અભેદ છે જ. એવું આપે પૂર્વે જે કહ્યું તો તે જીવનું સચ્ચિદાનંદપણું એનું કોઈ પ્રમાણ ખરું? આ તો એના વિશે આપણે જોઈએ તો એ પ્રિય વિદ્વાન પુરુષો, શ્રુતિ, સ્મૃતિ, યુક્તિ અને અનુભવ આ ચારની સહાયથી મદદથી તે જીવાત્મા સચ્ચિદાનંદ રૂપ છે જ. એટલે કે એ રીતે કે જીવાત્મા સત્ય સતરૂપ છે જ. એમાં પ્રથમ શ્રુતિ પ્રમાણ એટલે કે અવિનાશી વા અરે અયમાત્મા સન્માત્રો નિત્ય શુદ્ધ બુદ્ધ, આવું આપણું શ્રુતિ પ્રમાણ છે. શ્રુતિ કહે છે અવિનાશી વા અરે અયમાત્મા સન્માત્રો નિત્ય શુદ્ધ બુદ્ધ. એનો અર્થ એ છે કે યાજ્ઞવલ્કલે પણ મૈત્રેયને કહ્યું છે કે હે મૈત્રેયી, આ આત્મા નાશ રહિત છે તથા આ આત્મા સત્તા માત્ર જ છે, નિત્ય છે, શુદ્ધ છે, બુદ્ધ છે, એટલે કે જ્ઞાન સ્વરૂપ છે જ. હવે બીજું શ્રુતિનું પ્રમાણ લઈએ, સ્મૃતિ. તો સ્મૃતિમાં કહ્યું છે કે નિત્ય સર્વગત સ્થાણુ રચલો અયમ સનાતન. અર્થાત આ આત્મા નિત્ય છે, સર્વત્ર વ્યાપક છે, કુટસ્થ છે, અચળ છે તથા સનાતન છે. હવે ત્રીજી યુક્તિ પ્રમાણ. તો આ જીવાત્મા જો સત્ય ન હોય તો કૃતનાશ અને અકૃતાભ્યાગમ એટલે કે ના કરેલા કર્મોનો ફળ અને કરેલોનો નાશ. આમ કૃતનાશ અને અકૃતાભ્યાગમ એ બે દોષની પ્રાપ્તિ થાય છે. એટલે કે પુણ્ય પાપ રૂપ જે કર્મો આ જીવે કરેલો છે એમનો ફળભોગ વિના નાશ થવો તેને કૃતનાશ દોષ કહેવાય. અને પૂર્વે ના કરેલા કર્મોનો જે ફળભોગ તેને અકૃતાભ્યાગમ દોષ કહેવામાં આવે છે. હવે ચોથું અનુભવ પ્રમાણ. તો અહમ બ્રહ્મ, હું બ્રહ્મ છું, એ પ્રકારનો સર્વ કોઈનો અનુભવ એ જીવાત્માની સત્ય રૂપતા સિદ્ધ કરે છે, સાબિત કરે છે. માટે જીવાત્મા સતરૂપ જ છે. હવે જીવાત્મા ચિત્ત એટલે ચેતન રૂપ છે. એમાં શ્રુતિ પ્રમાણ છે કે અત્રાયમ પુરુષ સ્ત્રયમ જ્યોતિર્ભવતી. અર્થાત આ સ્વપ્ન અવસ્થામાં આ આત્મા જ સ્વયં જ્યોતિ છે. અર્થાત એટલે કે સ્વપ્ન અવસ્થામાં સૂર્યચંદ્ર વગેરે બાહ્ય જ્યોતિઓનો સમૂહ એનો અભાવ હોવાથી એ માયારૂપ જ્યોતિ વડે સર્વ વ્યવહારો થાય છે. હવે જોઈએ તો પ્રથમ આત્મૈવાસ્ય જ્યોતિર્ભવતી. આ સંઘાતનો જ્યોતિ આત્મા છે. શરીરનો સંઘાત સ્થૂળનો એનો આત્મા જ્યોતિ સ્વરૂપ છે. બીજું યો અયમ વિજ્ઞાનમય. આ આત્મા વિજ્ઞાન રૂપ છે. ત્રીજું ત્રિષુ ધાપસુ યબ્ધો જ્વયમ ભોક્તા
ભોગસ્વ યદ ભવેત તેભ્યો વિલક્ષણ સાક્ષી ચિન્માત્રો અહમ સદાશિવ. આ રીતે આપણી શ્રુતિઓ કહે છે. એનો અર્થ કે જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ આ ત્રણ અવસ્થામાં યથાક્રમે જે વિશ્વ, તેજસ, પ્રાજ્ઞ એ ત્રણ ભોગતા છે તથા તેમના જે થોડ સૂક્ષ્મ આદિક ભોગ્ય પદાર્થો છે તથા અંતઃકરણની અથવા અજ્ઞાનની વૃત્તિરૂપ જે ભોગ છે એ સર્વથી વિલક્ષણ એટલે જુદા જે ચૈતન્ય માત્ર સાક્ષી છે એ સદાશિવ એ હું છું આમ લક્ષ્ય થાય છે. હવે શ્રુતિ પ્રમાણ જોઈએ તો યથા પ્રકાશયતેક કૃતસ્નમ લોકમિમમ રવિઃ ક્ષેત્રમ ક્ષેત્રી તથા કૃતસ્નમ પ્રકાશયતિ ભારત. ભગવાન ગીતામાં લખ્યું કે હે અર્જુન, જેવી રીતે એક જ સૂર્ય ભગવાન સંપૂર્ણ લોકોને પ્રકાશ કરે છે એવી રીતે આ આત્મા સંપૂર્ણ સંઘાતને એકને ઇન્દ્રિય સહિતને પ્રકાશિત કરે છે. આપણી ગીતા અધ્યાય 13 શ્લોક નંબર 33 કૃષ્ણ ભગવાન કહે છે. હવે યુક્તિ પ્રમાણ જોઈએ તો જો આ આત્મા ચેતન રૂપ ન હોય તો પ્રકાશના અભાવથી આ જગતમાં અંધતા એટલે અંધકાર પ્રાપ્ત થાય. હવે અનુભવ પ્રમાણ એટલે કે અહમ અનુભવામિ, હું અનુભવ કરું છું. આવા પ્રકારના અનુભવથી પણ આત્માની ચૈતન્ય રૂપતા સિદ્ધ થાય છે. માટે આ જીવાત્મા ચૈતન્ય રૂપ છે ને છે. હવે જોઈએ જીવાત્મા આનંદ રૂપ છે તેમાં તો શ્રુતિ પ્રમાણ કહે છે યો વૈ ભૂમા તત્સુખમ, યો વૈ ભૂમા તત્સુખમ, દેશ કાળ વસ્તુ પરિચ્છેદથી રહિત જે આત્મા છે એ સુખરૂપ જ છે એમ અર્થ છે. આગળ કે કો હ્યોવાન્યત કહ પ્રાણાત યદેશ આકાશ આનંદો ન સ્યાત. એટલે કે જો આત્મા આનંદરૂપ ન હોય તો અપાનના વ્યાપાર તથા પ્રાણના વ્યાપાર તથા દેહ ઇન્દ્રિયોના વ્યાપાર એટલે કાર્યો એ કોણ કરશે? અર્થાત કોઈ જ નહીં કરે. આગળ કહ્યું કે એશ હેવાનંદયતિ, એશ હેવાનંદયતિ એટલે કે કારણ કે લોકોનું જીવન આનંદપૂર્વક જ થાય છે. અતિશય દુઃખની પ્રાપ્તિ થવાથી પ્રાણોનો વિયોગ એ જ દેખાવમાં આવે છે. સમર્થિ પ્રમાણ એ રીતે એટલે સ્મૃતિ પ્રમાણ એવું છે યો અંતઃ મુખોંત સમસ્ત સ્થાંત જ્યોતિરેવ ચ. એટલે કે જે અંતરા આનંદવાળો, આરામવાળો તથા જ્યોતિ સ્વરૂપ છે. હવે યુક્તિ પ્રમાણ જો કદાચિત આ આત્મા સચ્ચિદાનંદ રૂપ ના હોય તો સર્વ લોકોની પોતાના આત્મામાં પરમ પ્રીતિ ના થવી જોઈએ પણ થાય છે. અને સર્વ લોકોની પોતાના આત્મામાં પરમ પ્રીતિ જોવામાં આવે છે. આગળ એ અનુભવ પ્રમાણ તો સુષુપ્તિમાંથી ઉઠેલા પુરુષને હું સુખે સૂતો હતો એ પ્રકારનું જે સ્મરણ થાય છે એ સ્મરણ અનુભવ કર્યા સિવાયની વસ્તુનું થતું નથી. જે વસ્તુનો અનુભવ નથી એની યાદ પણ ના હોય. માટે ત્યાં સુષુપ્તિમાં સુખના અનુભવની કલ્પના કરાવે છે. અને સુષુપ્તિમાં કોઈ વિષયજન્ય આનંદ તો છે જ નહીં પરંતુ પોતાના સ્વરૂપનો જ આનંદ છે. માટે આ જીવાત્મા આનંદ સ્વરૂપ છે એમ જાણો.
એ પ્રમાણે શ્રુતિ, સમર્તિ, યુક્તિ અને અનુભવ એ ચારે પ્રમાણોથી આ જીવાત્માની સત ચિત આનંદ રૂપતા સિદ્ધ થાય છે અને સિદ્ધ છે જ. હવે કદાચ થાય કે જીવ અને બ્રહ્મના અભેદની, સાધક ભેદની બાધક યુક્તિઓના તથા જીવાત્માની સતચિત આનંદ રૂપતાના વિચારનું અધિકારી પુરુષોને, એટલે આવું જેને ભાન થાય હું સચ્ચિદાનંદ સ્વરૂપ છું એવા અધિકારી પુરુષોને શું ફળ છે, શું ફળ મળે? તો કીધું કે ઉપર બતાવેલી યુક્તિ વગેરેનો જે અધિકારી પુરુષ વિચાર કરે છે તેને શ્રોત્રિય બ્રહ્મનિષ્ઠ સદગુરુ જ્યારે તત્વમસી જેવા મહાવાક્યોનો ઉપદેશ કરે છે ત્યારે ભાગ ત્યાગ લક્ષણા વડે માયા અંતઃકરણ આદિક વાચ્ય ભાગના પરિત્યાગનો અખંડ બ્રહ્મ તો દ્રઢ જ્ઞાન થાય છે. એવા અખંડ બ્રહ્મનું હું અખંડ બ્રહ્મ સ્વરૂપ છું એવું જ્ઞાન દ્રઢ થાય છે. એટલે કે અહમ બ્રહ્માસ્મિ બ્રહ્મૈવાહમસ્મિ, એટલે કે હું બ્રહ્મ સ્વરૂપ છું જ, બ્રહ્મ સ્વરૂપ જ છું, હું છું અને જે બ્રહ્મ સ્વરૂપ છે એ હું છું. આવા પ્રકારનું પરસ્પર અભેદ વિષયક અપરોક્ષ જ્ઞાન થાય છે. આ તેનું ફળ છે. હવે એમ થાય કે અહમ બ્રહ્માસ્મિ અને બ્રહ્મૈવાહમસ્મિ એવા બે વાક્યો કહેવામાં શું રહસ્ય છે, શું ભેદ છે? તો એના માટે અહમ બ્રહ્માસ્મિ એ વૃત્તિ અહમ પદનો અર્થ જે પ્રત્યેક આત્મા એની સાથે બ્રહ્મના અભેદને વિષય કરે છે, અને બ્રહ્મૈવાહમસ્મિ એમાં વૃત્તિ તો બ્રહ્મ સાથે તે પ્રત્યક્ષ આત્માના અભેદને વિષય કરે છે. હવે અહમ પદનો અર્થ જે પ્રત્યક્ષ ચેતન છે તે તો સર્વને અપરોક્ષ તથા આત્મા રૂપે સિદ્ધ છે જ, તથા બ્રહ્મને સર્વ પરોક્ષ તથા અનાત્મા માને છે. હવે જ્યારે પ્રત્યક્ષ આત્મા સાથે બ્રહ્મના અભેદને વિષય કરવા વાળો અહમ બ્રહ્માસ્મિ આ પ્રકારનું અપરોક્ષ જ્ઞાન થાય છે ત્યારે તે જ્ઞાન એટલે વૃત્તિથી બ્રહ્મના પરોક્ષપણાની તથા અનાત્માપણાની નિવૃત્તિ થઈ જાય છે. અને આ પ્રત્યેક આત્મા એટલે જીવાત્માને લોકો પરિચ્છિન્ન માને છે તથા અબ્રહ્મરૂપ માને છે. જ્યારે તે બ્રહ્મ સાથે આ જીવાત્માના અભેદને વિષય કરવા વાળો બ્રહ્મ એવ અહમ અસ્મિ આવું અપરોક્ષ જ્ઞાન એટલે વૃત્તિ ઉત્પન્ન થાય છે ત્યારે તે જ્ઞાનથી આ જીવાત્માના પરિચ્છિન્નપણાની એટલે કે જુદાપણાની તથા અબ્રહ્મપણાની એટલે કે હું બ્રહ્મ નથી એવી આ વૃત્તિ નિવૃત્ત થઈ જાય છે. માટે આ અધિકારી પુરુષને બ્રહ્મ સંબંધી જે પરોક્ષપણાની તથા અનાત્માપણાની તથા પોતાના પ્રત્યેક આત્મા સંબંધી જે પરિચ્છિન્નપણાની તથા અબ્રહ્મપણાની શંકા છે એની નિવૃત્તિ કરવા માટે તેણે અહમ બ્રહ્માસ્મિ અગર તો બ્રહ્મ એવ અહમ અસ્મિ એ પ્રકારે આત્મા તથા બ્રહ્મનો પરસ્પર અભેદ નિશ્ચય છે. આ નિશ્ચય નક્કી સમજવો. હવે થાય કે આત્મા અને બ્રહ્મના પરસ્પર અભેદ નિશ્ચય એનું ફળ શું? તો એનું ફળ આ પ્રમાણે છે કે તત્વમસી એ મહાવાક્યજન્ય જે અખંડ બ્રહ્માકાર
અપરોક્ષ વૃત્તિ છે તે અપરોક્ષ વૃત્તિ રૂપ જ્ઞાન વડે પહેલું કાર્ય પ્રપંચ સહિત અજ્ઞાન રૂપ અનર્થની નિવૃત્તિ થાય છે. કારણ સહિત કાર્યની નિવૃત્તિ એમ. તથા નંબર બીજું તો આ પ્રત્યેક આત્માની અખંડ એક રસ બ્રહ્માનંદ રૂપે સ્થિતિ થાય છે. આ અર્થમાં તરતી શોકમ આત્મવિત આત્માના સાક્ષાત્કારવાળો પુરુષ સર્વ અનર્થરૂપ શોક એટલે સંસારનો નાશ કરે છે, એનો નાશ થઈ જાય છે સંસારનો. તથા બ્રહ્મવિદ બ્રહ્મ એવ ભવતી હું બ્રહ્મરૂપ છું એ પ્રમાણે જ બ્રહ્મને પોતાના આત્મા રૂપે જાણનારો વિદ્વાન પુરુષ બ્રહ્મરૂપ જ થઈ જાય છે. અગ્નિને અંગારો એક રૂપ જ છે, દાહક શક્તિ સહિત એમ. એટલે કે અનેક શ્રુતિઓ તે બ્રહ્મવેત્તા પુરુષને તે બ્રહ્મ સાક્ષાત્કાર વડે અજ્ઞાનની નિવૃત્તિ તથા બ્રહ્માનંદની પ્રાપ્તિ રૂપ એ ફળ મળે છે. ઓમ તત્સત. પરમાત્મા સદગુરુ મહારાજનો જય.